જામનગર શહેરમાં આવેલા રોડ અને બ્રિજીસનું આજરોજ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. અમારી સંપૂર્ણ એન્જિનિયર્સ ટીમ, ડેપ્ટી કમિશનર તમામને સાથે રાખીને અમે આ ઇન્સ્પેક્શન કરેલ છે. એમાં રોડ પર અત્યારે જે હોટમિક્સ પ્લાન્ટ શક્ય નથી, પરંતુ એ પણ 1-2 દિવસમાં શરૂ થઈ જશે. એટલે હોટમિક્સ પ્લાન્ટની મદદથી આપણે ડામરનું કામ પણ કરી શકીશું. દરમિયાનમાં વેટમિક્સ પદ્ધતિથી અત્યારે હાલ જે નાના નાના ખાડા છે, ખૂબ મોટા ખાડા જામનગરમાં કોઈ દેખવા નથી મળતા, પરંતુ એના વ્યાસ જનરલી 2 ફૂટથી વધારે કોઈ ખાડાની હોતી નથી અને એની ડેપ્થ પણ હાર્ડલી 6 ઇંચ જેવી હોય છે. એટલે એટલી હદે તકલીફ પડે એવા કોઈ ખાસ ખાડાઓ કે પોટહોલ્સ જામનગરમાં નથી. પણ રોડની સપાટી ખરબચડી થઈ હોય અને ક્યાંક નાના મોટા જે કોઈ કેવિટી જેવું સાધારણ થયું હોય એ રિપેર કરવાની કામગીરી હાથ ધરેલ છે, જે આગામી 4 દિવસની અંદર સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. કદાચ હોટમિક્સ પાવર પ્લાન્ટ આજકાલમાં શરૂ થાય તો આગામી 3 થી 4 દિવસમાં આની ઉપર ડામર ફેરવીને પણ રસ્તાને શક્ય એટલો વધારે સારો બનાવવામાં આવશે. હા, મેં આજે મુખ્યત્વે મુલાકાત લીધી એ અમદાવાદ તરફ જતો રોડ કે જે ધુવાવ સુધી મહાનગરપાલિકાની હદ છે એ રોડની વિઝિટ કરી છે. એ ઉપરાંત એક્ઝામ સર્કલ સુધીના અને 7 રસ્તા સુધીના તમામ રોડ ઉપર અમે ફરીને જરા ડિટેલમાં માર્ગદર્શન સ્ટાફને આપેલ છે અને આ કામગીરી આગામી 1 અઠવાડિયા સુધી સતત ચાલુ. જામનગર શહેરમાં 27 બ્રિજ છે. એમાંથી એક કાલાવડ નાકા બહારનો જે જૂના સમયનો બનાવેલો બ્રિજ છે, આરએનબીએ જે તે સમય બનાવીને એમને કબજો આપેલ છે. એ બ્રિજમાં અત્યારે હાલ ભારે વાહનો માટે અમે પ્રતિબંધિત જાહેર કરેલ છે અને એને ફક્ત લાઇટ વ્હીકલ્સ એની ઉપરથી ચાલી શકે એ માટે બેરિયર, અમે હાઇટને લગતું બેરિયર લગાવી રહ્યા છીએ, જે આજે લાગી જશે. એ જ રીતે કાલાવડ નાકા બહાર જે હાપા તરફ જતું બેઠું પુલિયું છે, એ બેઠા પુલિયાને પણ એને તો પહેલાં જ અમે ભયજનક જાહેર કરેલ છે અને એની ઉપરથી મોટા વાહનો પ્રતિબંધિત કરેલ છે. એ બ્રિજનું વાત કરું તો એનું ટેન્ડર પણ ફાઇનલ થવાની હવે તૈયારીમાં છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એ ટેન્ડર વિચારાધીન છે, જે ટૂંક સમયમાં મંજૂર થતાની સાથે એ કામકાજ શરૂ થઈને ત્યાં આગળ 4 લેન વાળો બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ થશે.